દરિદ્રતાને દૂર કરવા માટે નિત્ય ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ, નિત્ય 3 ટાઈમ સંધ્યા કરવી જોઈએ, પ્રાતઃ મધ્યાહન ને સાયં. આ કરવાથી બ્રાહ્મણ કોઈ દિવસ દરિદ્ર બનતો નથી. સુદામા ચરિત્ર તમે સાંભળજો. સુદામાજી છે ને, આ જગતમાં મોટામાં મોટો માણસ હોય ને તો એ સુદામાજી છે સાહેબ. તો કે દાદા એવું તમે શું કામ કીધું? મોટામાં મોટો એના પાસે તો ખાવાનું પણ નતું. 8 દિવસ સુધી ભોજન નતા કરતા, એ નહીં, બાળક નહીં, પત્ની નહીં, આમ ને ભૂખ્યા રહેતા. તો એ આ દુનિયાનો મોટામાં મોટો માણસ? તો કે હા. કેમ? બોલે જ્યારે કૃષ્ણ પાસે ગયા સુદામાજી અને કૃષ્ણને ખબર પડી ને, ત્યારે કૃષ્ણ બધું જ છોડી અને એ બ્રાહ્મણ પાસે દોડ્યા છે અને બ્રાહ્મણને હૃદય લગાડી લીધો છે સાહેબ. અરે એનાથી આગળ જાઓ તો એના સિંહાસન ઉપર આજે સુદામાને બેસાડ્યા છે અને બ્રાહ્મણના ચરણમાં ભગવાન દ્વારકાધીશ બેસી ગયા છે. હવે આને તમે વિશ્વનો મોટામાં મોટો જ વ્યક્તિ કહી શકો સાહેબ. આનાથી મોટો કોઈ હોય જ નહીં. પણ આપણા મગજમાં એવું છે કે મોટી ગાડી લઈને આવે એ મોટો માણસ છે, બહુ સારામાં સારા કપડા પહેર્યા હોય, બ્રાન્ડેડ, એ મોટામાં મોટો માણસ છે. જેના હૃદયમાં રામ છે ને એ મોટો છે, જેના હૃદયમાં શિવ છે ને એ મોટો છે, જેના હૃદયમાં દ્વારકાધીશ છે ને એ મોટો છે, જેના હૃદયમાં જગદંબા છે, એ આ વિશ્વનો મોટામાં મોટો વ્યક્તિ છે સાહેબ.